આપ જોઈ રહ્યા છો પ્રજાના પ્રશ્નોને વાચા આપતું મિસ્ટર ગુજરાત ન્યૂઝ। નમસ્કાર। અમરેલી કલેક્ટરને અપાયું પ્રાર્થના પત્ર। ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા ગૌભક્તોનો હુંકાર। જગતજનની ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો। અમરેલીમાં સંતો અને હજારો ગૌભક્તોનો ઐતિહાસિક હુંકાર। 2,53,400 હસ્તાક્ષર સાથે જિલ્લા કલેક્ટરને પાઠવાયું ભવ્ય પ્રાર્થના પત્ર। દેશવ્યાપી મહાભિયાનને મળ્યું વ્યાપક સમર્થન। ગૌવંશની સુરક્ષા અને સંવર્ધન માટે કડક કાનૂની જોગવાઈ તથા અલગ ગૌ મંત્રાલય રચવા માંગ। સમગ્ર ભારતવર્ષના તમામ જિલ્લાઓમાં એકસાથે અપાયું આવેદન। ભારતીય સંસ્કૃતિના પ્રાણ સમાન વેદો અને પુરાણોમાં પૂજનીય તથા જગતજનની તરીકે પૂજાતી ગૌમાતાને સત્વરે દેશના સર્વોચ્ચ માન સમાન રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેમજ ગૌવંશની સુરક્ષા અને સંવર્ધન માટે કડક કાનૂની જોગવાઈ કરી ગૌહત્યા પર કાયમી પ્રતિબંધ મૂકવામાં આવે તેવી પ્રચંડ અને દ્રઢ માંગ સાથે આજરોજ અમરેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક ભવ્ય અને વિશાળ પ્રાર્થના પત્ર પાઠવાયું હતું। સમગ્ર ભારતવર્ષના તમામ રાજ્યોના તમામ જિલ્લાઓમાં એકસાથે એક જ સમય અને એક જ પવિત્ર સંકલ્પ સાથે પૂજ્ય સંતો મહાત્માઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ આ મહાભિયાનનો પ્રારંભ થયો છે, જેના ભાગરૂપે અમરેલી જિલ્લામાં પણ સંતો મહંતોની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહેલા તેજસ્વી ગૌભક્તો, ધર્મપ્રેમી નાગરિકો અને સત્ય સનાતન સંસ્કૃતિના રક્ષકોએ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી દેશવ્યાપી સંકલ્પને બળ પૂરું પાડ્યું હતું। અમરેલી જિલ્લાના ગૌ સેવકો દ્વારા કુલ 2,53,400 જેટલા હસ્તાક્ષરો સાથે આ આવેદનપત્ર સમર્પિત કરવામાં આવ્યું હતું, જે જિલ્લાની ગૌભક્તિનો અદ્ભુત પુરાવો છે। આજરોજ સવારે 11:15 કલાકે અમરેલી કલેક્ટર કચેરી ખાતે પ્રાર્થના પત્ર આપવાની પવિત્ર પ્રક્રિયા શરૂ થઈ હતી। આ પ્રસંગે ઉપસ્થિત સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ વિવેકભાઈ તળાવિયાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે યુગથી જીવ માત્રના કલ્યાણ અને અન્ન ધન તથા આરોગ્યની રક્ષા માટે ગૌમાતાનું યોગદાન અતુલ્ય રહ્યું છે। ભારતીય સનાતન સંસ્કૃતિમાં ગૌ સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે। આ પવિત્ર અભિયાન અંતર્ગત દેશના ખૂણે ખૂણેથી અને ગામે ગામથી કરોડો નાગરિકો રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને સંબોધીને પ્રાર્થના પત્ર પાઠવી રહ્યા છે। સાથે જ www.gossamman ક્લાઉડ વેબસાઇટ પર ઓનલાઈન માધ્યમથી પણ કરોડો નાગરિકો જોડાઈને ગૌમાતાના સમર્થનમાં પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિ અને ગૌવંશના ગૌરવને પુનઃસ્થાપિત કરવા માટે ગૌમાતાને સત્તાવાર રીતે તારક ચિહ્ન રાષ્ટ્રમાતા તારક ચિહ્ન જાહેર કરવામાં આવે તેમજ સમગ્ર દેશમાં ગૌવંશની હત્યા કરનારાઓ સામે આડેધડ કડક કાનૂની સજા અને ફાંસી જેવી સખત જોગવાઈ લાગુ કરવામાં આવે। વધુમાં ગૌવંશના સર્વાંગી વિકાસ, સંવર્ધન અને રક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અલગ ગૌ મંત્રાલયની સ્થાપના કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાર્થના પત્ર અપાયું હતું। રિપોર્ટર સરફરાઝ ખોખર વીજપડી। સત્યતાની સાથે સ્પષ્ટ વાત। અમરેલી સાવરકુંડલા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર તેમજ અમરેલી સિટી કલેક્ટરશ્રીને ગૌ સન્માનના કાર્યક્રમ અંતર્ગત એક પ્રાર્થના પત્ર આપવામાં આવ્યો છે કે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો। ખાલી ગાય માતા એક પ્રાણી નથી, ગાય માતા એક વિજ્ઞાન છે, જે આપણા જીવનથી મૃત્યુ સુધી આપણને ઉપયોગી છે। આજે અમરેલી મુકામે અંદરથી થોડું દુઃખ થાય કે નમસ્કાર। વિવેક તળાવિયા, સંગમ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાળા। ગૌ સન્માન આહ્વાન અભિયાન આખા ભારતની અંદર આજે 27 તારીખે અને સોમવારે સવારે એક સાથે બધી જગ્યાએ પ્રાર્થના પત્ર દરેક કલેક્ટર કચેરીએ દેવામાં આવ્યું છે। આમની પહેલાં પ્રાંત કચેરીમાં દેવામાં આવ્યા હતા, દરેક તાલુકા મથકે। ભારતમાં આ ગાય માતા છે એ રાષ્ટ્રમાતા બને એટલા માટે બધા સંતો દ્વારા આ અભિયાન ચાલ્યું છે। સંતોએ ખૂબ મહેનત કરી છે અને એના દ્વારા આજે આખા ભારતની અંદર વિશાળ પ્રમાણમાં લોકો જોડાય અને પત્ર દેવામાં આવ્યો છે। હા, શેની માટે છે અને આવેદન પ્રાર્થના પત્ર છે શેની માટે દેવામાં આવ્યું? પ્રાર્થના પત્ર છે એ ભારતમાં જે ગૌ માતા વાસ્તવમાં રાષ્ટ્રમાતા જ છે, પણ એને સૈદ્ધાંતિક રીતે એની મંજૂરી મળે, સરકાર દ્વારા એને ખરડો પ્રચાર કરવામાં આવે અને આ ગાય માતાને રાષ્ટ્રમાતા બને એ માટે બધા સંતોએ આજે પ્રાર્થના પત્ર બધા કલેક્ટર કચેરીમાં આખા ભારતમાં એક સાથે આપવામાં આવ્યું છે।
આખા ભારતમાં 3500થી વધારે સાધુ સંતોએ મળી અને આ અભિયાન શરૂ કર્યું હતું. એ અંતર્ગત આજે અમરેલીમાં પણ આવેદનપત્ર પ્રાર્થનાપત્ર દેવામાં આવ્યું છે અને અમરેલીના